હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈએ કે મોર્નિંગ વોક કરતા કરતા પણ પગની અંદર ઘણીવાર ઈજા થઈ જતી હોય છે. તો એના માટે અમારે ત્યાં યાત્રિકભાઈ કરીને આવ્યા હતા. તો આજે એનો એક્સપિરિયન્સ આપણે જાણીશું. યાત્રિકભાઈ, શું થયું તમને? રોજે ડેલી મોર્નિંગ વોકની ટેવ છે. આપણે અહીંયા નિકોલની અંદર રહું છું ને બેટી બચાવ ગાર્ડનની અંદર મોર્નિંગ વોક કરતો હતો એક દિવસ, અને પછી બીજા દિવસથી ગોઠણની નીચેના ભાગમાં બંને પગની અંદર મને દુખાવો શરૂ થયેલો છે. ઓકે, તો એમનો પછી શરૂઆતમાં એવું લાગ્યું કે પડી ગયા તો છે નહીં, વાગ્યું પણ છે નહીં, તો દવા આપી 5 દિવસ. તો શું થયું પછી? 5 દિવસની દવાથી આરામ પડ્યો તમને? 5 દિવસની દવામાં કશો ફરક પડેલો નહોતો. એટલે પછી રોજે જ્યારે ઉઠવામાં, ચાલવાની અંદર પગ જ્યારે બેન્ડ થાય ત્યારે સતત ને સતત દુખાવો થયેલો હતો. દવા લીધા પછી પણ આનો કોઈ ફરક પડતો નહોતો. એટલે ફરીથી મેં ડૉક્ટર કેવલ સાહેબને કન્સલ્ટ કરેલા. પછી યાત્રિકભાઈ મારી જોડે આવ્યા અને મેં એમને સજેસ્ટ કર્યું કે તમે એક MRI કરાવો. તો MRI કરવાથી એવું જાણવા મળ્યું કે જે વસ્તુ બહુ જ રેર હોય, બંને ઢીંચણની અંદર એમને માઇનોર સ્ટ્રેસ ફ્રેક્ચર, કે જે ફ્રેક્ચર વધારે પડતી મોર્નિંગ વોક એક્ટિવિટી, વધારે પડતું દોડવાથી આર્મીના મેનને થતું હોય છે, એ પ્રકારનું ફ્રેક્ચર બંને ઢીંચણની અંદર એમને આવ્યું. પછી એમને સખત આરામ પ્લસ આ પ્રકારના પાટા, એ પ્રકારનું એડવાઇસ કરવામાં આવ્યું. કેવું છે તમને હવે? હવે સારું છે. આ પાટો પગ વળવાનું જ્યાં સુધી સીધો રાખે અને બને તેટલી એક્ટિવિટી ઓછી કરવાની છે. જેટલી એક્ટિવિટી ઓછી કરીએ ત્યાં સુધી આરામ રહે. અને ખાસ કરીને વજન મૂકવાનો ડૉક્ટર સાહેબે ના પાડેલી છે. અને જેવી રીતે MRIમાં ફ્રેક્ચર આવેલું છે એટલે 20 થી 25 દિવસનો સાહેબે પાટો કીધેલો છે. તો જોઈ શકો છો મિત્રો તમે કે મોર્નિંગ વોક કરતા કરતા પણ ઘણીવાર પગની અંદર ઇન્જરી થઈ જતી હોય છે. તો ખાસ ધ્યાન રાખો, એક્સરસાઇઝ કરતી વખતે, મોર્નિંગ વોક કરતી વખતે, દોડતી વખતે, સ્વિમિંગ કરતી વખતે, કોઈ પણ એક્સરસાઇઝ આપણા શરીર માટે જ છે, પણ આ કરતા કરતા શરીરના સાંધાને કે કોઈ પણ હાડકાને વધારે પડતી ઈજા ન થાય તેનું આપણે ખાસ ધ્યાન રાખીએ. છતાં પણ આ પ્રકારની કોઈ પણ તકલીફ ગમે ત્યારે પડે તો તેના માટે અમે ઓલવેઝ રેડી છીએ. અમારી ટીમ છે ડોક્ટરોની, ડોક્ટર કેવલ, ડોક્ટર નાવિક, ઓલવેઝ રેડી. અસિતી ઓર્થોપેડિક એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ. થેન્ક યુ.